એક પતિ બિચારો એની પત્નીથી સાવ કંટાળી ગયેલો બોલો. અને એક દિવસ ક્યાંક બહાર ફરવાનું જવાનું થયું તો પતિ ફરવા ગયા અને એ જ સમયની અંદર ક્યાંકથી ગુંડાઓ આવી અને એને પત્નીને એકલી જોઈ અને ઉપાડી ગયા બોલો. હા, અને ઉપાડી ગયા પછી ગુંડાઓએ ફોન કર્યો એના પતિને કે હલો, તારી પત્ની અમારા કબજામાં છે. તો એના પતિએ કીધું કે શું સાબુતી કે મારી પત્ની તમારી જોડે છે? તો ગુંડાઓ કે સબૂતની અંદર એની 2 આંગળી કટિંગ કરીને અમે તારી જોડે મોકલાવી દઈએ. એનો પતિ કે જો ભાઈ, આંગળી ઉપરથી ખબર ના પડે, માથું વાઢીને મેલો, માથું તો ખબર પડે. મારો બેટો હાલ કાઢવા જ બેઠો છે ને. આ ગુંડાઓ પણ પાછી નાસી ગયા ઘરે બોલો. તો મિત્રો, આવા ઘણા બધા જોક્સો સાથે આપણે પ્રોગ્રામની શરૂઆત કરીએ. ધ્યાનથી જોક્સો સાંભળજો. મસ્ત મસ્ત જોક્સો સંભળાવવાનો છું. વિડીયોમાં લાઈક કરજો, શેર કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરજો. તો શરૂઆત કરીએ આપણે ધમાકેદાર જોક્સો સાથે. આ પૃથ્વી પણ એટલી બધી સુંદર બનતી જઈ રહી છે, મને એ વાતનો ડર છે કે ક્યાંક ડાયનાસોર પાછા ના આવી જાય યાર. મુસીબત થઈ જાય છે. હું જતો હતો અને એક દારૂડિયો મને સામો મળ્યો. એટલે મેં વળી બહુ ફગતો હતો, એટલે મેં વળી કીધું કે ભાઈ જરા ધ્યાનથી ચાલજે, નહીં તો ક્યાંક ગટરમાં પડી જઈશ અથવા તો ક્યાંક ખાડામાં પડી જઈશ. મારો બેટો આમ શું કરીને મને કે અમે આખી અર્થવ્યવસ્થા ચલાવીએ છીએ અને તું અમને શીખડાવે છે કે કેવી રીતે ચાલવું. નીકળ નીકળી ગયા ભાઈ, શું કરો કહો. મિત્રો, ગમે તારે પણ જો તમારી પત્ની તમને ગુસ્સાથી આમ ડરાવતી હોય, ધમકાવતી હોય, તો કંઈ નહીં, શાંતિથી મોબાઈલ કાઢી અને એના ફોટા પાડવાનું ચાલુ કરી દેજો. તરત હસવા લાગશે. આજનું નવું જ્ઞાન છે યાર. હા, મોડ ગોતી ગોતીને કહ્યું. મિત્રો, જન્મ અને મૃત્યુ આ બંને તો ભગવાનના હાથમાં છે. માણસના હાથમાં તો ફક્ત મોબાઈલ જ છે. ફૂલ ચાર્જિંગ કરો, આખો દિવસ વાપરો. હમણે સ્કૂલની અંદર શિક્ષકે વિદ્યાર્થીઓને સવાલ કર્યો કે એવું કયું પક્ષી છે જે સૌથી ઝડપી ઉડે છે? એક ઠોઠ છોકરો ઊભો થઈને બોલ્યો કે સાહેબ, હાથી. શિક્ષક ગુસ્સે થયા કે બદમાશ, તું કોનો દીકરો છે? તારો બાપ શું કરે છે? તો છોકરાએ જવાબ આપ્યો કે મારો બાપ બિલ લાદેનની ગેંગ ચલાવે છે ને બહુ મોટા શૂટર છે. તો સાહેબે બિચારો ડરી ગયો ને કે હા, સાચો જવાબ. લખો છોકરાઓ, હાથી. સાહેબે પણ વિચાર કરતા હશે આપણી કમ્પ્લેન જો એમના બાપને કરીને તો આપણા ઘોબા ઉપાડી લેશે બોલો. આવા બી ગયા. હમણાં એક કંજૂસ છોકરાને એક કંજૂસ છોકરી સાથે પ્રેમ થઈ ગયો બોલો. 2 કંજૂસિયા. તો છોકરીએ છોકરાને કીધું કે મારા પપ્પા સૂઈ જાય એટલે હું બારીમાંથી એક સિક્કો રોડ ઉપર ફેંકીશ, તો એનો અવાજ સાંભળી અને તું મને મળવા આવજી. બરોબર બરોબર. એના પપ્પા રાત્રે સૂઈ ગયા તો છોકરીએ બારીમાંથી સિક્કો ફેંક્યો. તો એનો અવાજ સાંભળી અને છોકરો 1 કલાક પછી આવ્યો. તો છોકરી કે કેમ આટલી બધી વાર કરી? 1 કલાક શું કરતો હતો? તો છોકરો કે હું સિક્કો ગોતતો હતો રોડ ઉપર. તો છોકરી કે અરે ગાંડા, મેં દોરી બાંધીને સિક્કો નાખ્યો હતો, એ તો મેં ક્યારનો પાછો તાણી લીધો. આવા કંજૂસિયાને કોણ પોકે કહો. બહુ વિચારા જોગું છે હો. હમણાં એક ભાઈની પત્ની બીમાર થઈ છે. બિચારો દવાખાને લઈને ગયો મોટી હોસ્પિટલમાં. તો ડૉક્ટર કે
તમારી પત્નીની હાલત બહુ ગંભીર છે અને 2 દિવસની મહેમાન છે. આઈ એમ સોરી, મને માફ કરજો. તો એનો પતિ કે ડૉક્ટર સાહેબ તમારે એમાં સોરી બોલવાની કોઈ જરૂર નથી. હવે આ 2 દિવસ જ મારે કાઢવાના છે ને, કાઢી લઈશું જેમ તેમ કરીને યાર. હવે મારો બેટો જેટલો હેરાન થયેલો હશે એની પત્નીથી તો બિચારા આમ કેરો કહો. હોશિયાર માણસ અને અભણ માણસ આ બંનેમાં એક ફરક હોય છે કે અભણ માણસને જ્યારે સિંક આવે અને થોડો ઘણો નાકમાંથી જે માલ નીકળે એ પોતાના હાથ વડે લૂસી અને ફેંકી દેશે. પણ એની જગ્યાએ ભણેલો માણસ જ્યારે પોતાને સિંક આવે ને નાકની અંદરથી જે પણ માલ નીકળે એ પોતાના રૂમાલની અંદર લઈ અને પોતાના ગજવામાં મૂકી દે. બોલો, આટલો મોટો ફરક હોય છે યાર. હા, હમણાં એક જમાઈ સસરામાં ગયા હશે અને જમવાનો ટાઈમ થયો એટલે જમવા બેઠા તો એની સાસુ કે બેટા ખીર આપું કે રબડી? તો જમાઈ કે કેમ સાસુમાં, ઘરમાં એક જ વાટકો છે કે શું? આમ કઈને ઉભો રહ્યો. બોલો, આજકાલના અમુક લોકો મારા બેટા કોક દિવસ મોટી હોટલમાં જમવા ગયા હોય તો આ જે ખાધું હોય ને એનો બધો ફોટો પાડીને સવારે સ્ટેટસમાં ચડાવી દે. બોલો, અને આપણને દેખાડે કારણ આપણે તો ઘરે એકલી રેતી ને સિમેન્ટ જ ખાતા હોય. આવા માણસો પડ્યા હો. ઘણા લોકોને તો શોખ જ હોય છે કે દુઃખોના સ્ટેટસ ચડાવે, બાકી જિંદગી તો એમની બહુ ટનાટન જ જતી હોય યાર. હા, અને સ્ટેટસમાં કે હું બહુ દુઃખી છું. આ જમાનાની અંદર કુંડળી મેળવવી હોય ને તો સાસુ અને વહુની મેળવવાનું રાખો. હા, છોકરો તો બિચારો ભગવાનની મરજી સમજી અને એડજસ્ટ કરી જ લે છે. ફાઇનલ. તો મિત્રો, આશા રાખું છું કે જોક્સોમાં મજા આવી હશે, વિડીયોમાં મજા આવી હશે, તમારું મનોરંજન સારું થયું હશે. તો રજા માગું છું. મળીએ નવા જોક્સો સાથે બીજા વિડીયોમાં. તો ચેનલ સબસ્ક્રાઈબ કરતા જાજો. જય માતાજી.